આજના સમયમાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને ખૂબ જ ચિંતિત રહે છે। તેમાં પણ શરીરમાં એકવાર ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર જેવી બીમારી ઘર કરી જાય તો વ્યક્તિ હેરાન થઈ જાય છે। તેથી આપણે આપણો ડાયટ પ્લાન બરોબર રાખવો ખૂબ જ જરૂરી છે। આજે તમે એવી 5 અનાજની રોટલીઓ વિશે વાત કરીએ છીએ જે ઘઉંની જગ્યાએ ડાયટમાં સમાવેશ કરવો ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે। રાગીની રોટલી। રાગીના આટા ડાયાબિટીસના દર્દીઓ માટે ઘણો ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં ફાઇબરની સાથે સાથે આયરન અને મિનરલ્સ પણ રહેલા હોય છે। તેની રોટલી ખાવાથી પેટ લાંબા સુધી ભરાયેલું રહે છે અને બ્લડ સુગર લેવલ પર કંટ્રોલમાં રહે છે। બાજરીના લોટનો રોટલો। બાજરીમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ ભરપૂર માત્રામાં હોય છે અને જમ્યા પછી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ પણ નથી લાગતી। રાજગરાનો લોટ। ડાયાબિટીસના દર્દીઓ માટે રાજગરાના લોટ સૌથી વધુ ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તેમાં એન્ટીબાયોટિક ગુણ સાથે એન્ટીઓક્સિડન્ટ ગુણ, વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન ભરપૂર માત્રામાં જોવા મળે છે, સાથે બ્લડ સુગર લેવલ પર કંટ્રોલમાં રાખે છે। ચણાનો લોટની રોટલી। ચણાના લોટમાં ઘુલનશીલ ફાઇબર જોવા મળે છે, કોલેસ્ટ્રોલ લેવલ કંટ્રોલમાં રાખે છે, સાથે બ્લડ સુગરની માત્રાને પણ એબ્ઝોર્બ કરે છે, જેથી ઘઉંના લોટ કરતાં ચણાનો લોટ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે। બદામના આટાની રોટલી। બદામના આટામાં બ્લડ સુગરનું કંટ્રોલ કરવામાં ફાયદાકારક છે। આમાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ અને કાર્બોહાઈડ્રેટ રહેલું હોય છે, જે વજન ઓછું કરવામાં મદદ કરે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।